આજથી કરી નાખ્યું કોટન કલેક્શનનું કામ સ્ટાર્ટ ને કરી લીધા બીડીયા હનુમાનજી બાપાના દર્શન। તો જય શ્રી રામ મિત્રો, વાગી જશે સવારના 8:30 ને હમણાં તો બહુ મોડું ઉઠે છે કારણ કે હમણાં નવરાત્રિની બાકા જીકી બોલે છે ને, એટલે હાલો એ તો કાંઈ વાંધો નહીં, તો બોલાવવાની છે આપણે। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જવાનું છે વાડીએ। પછી તો કાંઈ આપણે બુલેટ કાઢ્યું ને નીકળી જાય આપણે વાડી બાજુ। ફાઇનલી મિત્રો પહોંચી જાય આપણી વાડીએ। વાડી આવીને પેલું કામ કરવાનું હોય મકાઈ વાઢવાનું, એટલે કાંઈ આપણું હોશિયાર લઈ લીધું ને નીકળી જાય આપણે મકાઈના સામ બાજુ। ફાઇનલી મિત્રો પહોંચી જાય સામ। પછી તો દેવાય કાકાનું નામ લઈને કરી નાખ્યું મકાઈ વાઢવાનું કામ ચાલુ। આન ધીંગાણું જામ્યું ભાઈ ભડંગ કે ભાટી કે બોલે જડંગ કે જાટી કે બોલે સદમાં કટાકા દિયા સોદલા ભજાયા ઘડીક બાકા સોટી બોલાવી નાખી તે વાઢી નાખ્યા મકાઈના 2 ભારા। તો મિત્રો દુઃખદ વાત જણાવવાની કે મકાઈ થઈ ગઈ આપણે પૂરે, એટલે હવે બાકાજી કે આપણે શેમાં બોલાવવાની, તો હવે આગળ જોતા રહીજો તમે। તો આપણે પહેલા પી લઈએ ગરમા ગરમ ચા પીને એવો સીધો કપાસમાં આટો મારવા, કારણ કે જોવું પડશે ને કપાસ તવડી જોશે કે નહીં, એટલે કાંઈ આપણે જોઈ લીધું કપાસ હવે વીણવો પડશે, કારણ કે વરસાદ આવી જાય ને તો બધો કપાસ પલળી જાય। તો આપણે કાંઈ કરવું પડશે કોટન કલેક્શનનું કામ સ્ટાર્ટ। क्या बात है सर, क्या बात ये એટલે કાયોગા લઈ લીધી આપણે કોથળીને હવે બોલાવવાની છે બાકા જીકી। પછી તો મુહૂર્ત જોઈને કરી નાખ્યું શ્રી ગણેશાય નમઃ। પછી તો કાયોગા કરી નાખ્યું કોટન કલેક્શનનું કામ સ્ટાર્ટ ને કેમ પણ બોલે છે ને બાકા જીકી। કોટન કલેક્શન કરતા કરતા ચડી ગઈ ફૂલે ફૂલ ગરમી, એટલે આપણે કરી દીધો પવન ચક્કી વાળાને ફોન। મેં કીધું પંખો આ બાજુ કરી દે ને સ્પીડ થોડીક વધારી દે, આજ તો તારો ભાઈ કોટન કલેક્શન કરે છે, એટલે કે હાલો વાંધો ને કરી દઉં। ઘડીક નાની નાની બાકાજીકી બોલાવી નાખી જાય, અડધો સા થઈ ગયો પૂરો, એટલે આજનું કામ પૂરું। જો મિત્રો એટલો કપા વીણી નાખ્યો આજ। તો ફાઇનલી મિત્રો વાગી જાય બપોરના 12 ને હવે આપણે જવાનું છે ઘરે। ને પછી તો ફાઇનલી આપણો સનેડો લઈને નીકળી જાય આપણે ઘર બાજુ। વાગી જાય સાંજના 5 ને આજ તો શનિવાર છે, એટલે જવાનું છે બીડીયા હનુમાનજી બાપાના દર્શન કરવા। પછી તો મિત્રો પાણીવાળા રસ્તા ને ખાડાવાળા રસ્તા વિનતા આપણે નીકળી આપણે દાદાના મંદિરે। જે સામેનું મંદિર છે એ બીડીયા હનુમાનજી બાપાનું મંદિર છે, એટલે આપણે ગાડી મૂકી દીધી પાર્કિંગમાં, અહીંથી કરવાના છે પગપાળા ચાલુ। ને ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે બીડીયા હનુમાનજી બાપાના મંદિરે અને કરી લીધા બીડીયા દાદાના દર્શન, કરી લીધી આપણે દાદાને અગરબત્તી દીવો અને ચડાવી દીધું દાદાને તેલ। તો જય બીડીયા દાદા જરા કોમેન્ટમાં લખતા જજો। તો ફાઇનલી મિત્રો આજનો મિની વ્લોગ આપણો અહીંયા સુધી રાખ્યો, ફરી મળીએ કાલના મિની વ્લોગમાં। વિડીયો ગમ્યો હોય તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો અને વિડીયોને લાઈક પણ કરી નાખજો। રામ રામ।